યુવરાજભાઈ, લોરિયન ફાઇનાન્સ શું છે? લોરિયન ફાઇનાન્સ એક ફિનટેક કંપની છે જે અલાઉ કરે છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને જે ફર્ધર સ્ટડી કરવા માટે જઈ રહ્યા છે અબ્રોડમાં એમને એજ્યુકેશન લોન્સ માટે. સો વી હેવ ટાઈપ વિથ 15+ લેન્ડર્સ વિચ ઇઝ નેશનલ લેન્ડર્સ, પ્રાઇવેટ લેન્ડર્સ એન્ડ એનબીએફસીસ. અને આપણી પાસે ઇન્ટરનેશનલ લેન્ડર્સ પણ છે જેમના થ્રુ આપણે એજ્યુકેશન લોન્સની સર્વિસ આપીએ છીએ, વન સ્ટોપ સોલ્યુશન આપીએ છીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સને ફ્રી ઓફ કોસ્ટ. સો અમે એમાં કોઈ પણ ચાર્જ નથી રહેતા. અને લોરિયન ફાઇનાન્સ બીજી બધી કંપનીઓ કરતાં કઈ રીતે અલગ છે? સો લોરિયન ફાઇનાન્સ પાસે એક યુનિક પ્રોડક્ટ છે, યુનિક પ્રોડક્ટ સર્વિસ છે, જેમાં આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને જે યુએસમાં ભણવા જતા હોય એમને 3.40% પણ એજ્યુકેશન લોન્સ આપી શકીએ છીએ વિદાઉટ એની પ્રોસેસિંગ ફીઝ, વિથ ઇવન ઇન 48 hours. ડિસિઝન આવે છે 48 hours અંદર. બીજા એવા શું બેનિફિટ્સ છે જે ફક્ત લોરિયન ફાઇનાન્સ જ પ્રોવાઈડ કરે છે? યસ, સો જેવી રીતે અલગ અલગ યુનિવર્સિટીઝ માટે તમારા જે એડમિશન કાઉન્સિલર છે એ હેલ્પ કરે છે તમને, સેમ વેમાં તમને અલગ અલગ બેંકમાં જવાની જરૂર નથી. લોરિયન ફાઇનાન્સ ઇઝ ધેર ટુ ગાઈડ યુ. અલગ અલગ બેંક્સ માટે કયા બેંક્સના કયા રૂલ્સ રેગ્યુલેશન્સ છે લોરિયન ફાઇનાન્સને ખબર છે, એમના એમ્પ્લોઈઝને ખબર છે. એ તમને બેટર વેમાં ગાઈડ કરી શકશે ફોર બેસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ બેસ્ટ પ્રોસેસિંગ ફીસ. યસ. અને એવું કોલેબોરેશન જે છે તમારું લીપ જીબી જોડેનું, એમાં સ્ટુડન્ટ્સને બીજો શું એવો ફાયદો થઈ શકે છે? જેમ મેં કીધું એમ કે એમને અલગ અલગ બેંક્સમાં જવાની જરૂર નથી પડતી, અલગ અલગ બેંક્સને ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી પડતી. એક જ રિલેશનશિપ મેનેજર રહેશે જે એમને અલગ અલગ બેંક સાથે એક્સેસ કરાવશે, મીન્સ ઇન્ટ્રો કરાવશે. યસ. સો થેન્ક એક યુ. જ પ્લેટફોર્મ પરથી એમને અલગ અલગ બેંક્સનો એક્સેસ મળી જાય છે.